આમ નોરતો જો ચાલી આવી તો નોરતો ને જો કે બગાવો આવી એ તો વાત સાચી છે કે નોરતો તો આપણા ગામમાં ધમ ધોકાટ ચાલી છે બરોબર પણ હવે આ ના કરતા આપણે નોરતો પૂરો થવા આવ્યો અને દશેરો આવે એટલે આપણે રાવણ દહનનું જે વિધિ છે એ આમ તો આપણે ટોટાજીને હાથે થાય આમ થોડું ચેન્જ કર્યું હોત તો કેવું હોત પણ તમે કો લઈ ફરો જે કરતું હોય એ કરવા દો એ તો વાત સાચી તમારી જે કરતું હોય તો કરત છે આજ સુધી એક કરતા આયા ને બધું સંભાળી છે આપણે આજ સુધી કશું કોઈ જોયું નહીં પણ આખત મારે કેવું એવું હ કે જો આપણા ગામમાં આખત નવા સરપંચ આપણે રાજી ખુશી લાયા છીએ ગોમ થઈને લાયા કે એ સરપંચના હાથે આપણે રાવણ દહન કરાવ્યું હતું જોયું તો કેવી વાત તો સાચી છે જો સરપંચ માણસ સારો હ હોત તો ગોમનો વિકાસ એટલો કર્યો આપણું ગામ હળી મળીને સરપંચને લાવ્યું તો આજ શુભ કાર્ય યુવાનના હાથે કરાવીએ તો ઘણું સારું રે એ વાત સાચી છે તમારી કેવી કેમ સંપુજી લડવા આપું નહીં ગોમમાં તો જવું જ છે પણ હારા કોમમાં જવું છે આવી તો ચમ તાર પણ તમે જેમ ગામમાં હેડ્યા શું હોય કોઈ એટલે ગોમમાં મીટિંગ નહીં રાખી હા તમને ખબર જ નહીં એટલે બધાને ઘેર ઘેર કહી દીધું એટલે મીટિંગ ની તો ખબર હતી પણ અમારે તો શું આ રોજ આવી જાય દાડો વગર મીટિંગ હોય એટલે અમે કોઈ એટલું મગજમાં લેતા નહીં ના તો બીજી મીટિંગ હતો એવું ઓહ આ દશેરો નહીં આવતો એનું કોઈ કરવાનું આયોજન તો શંભુજી આપણે જતા આવીએ તાને બરોબર ખબર પડે હા હડો ના પાડતો તો હું દૂધની ઠેલી ના લાવતો અમે અક્ષરે તારું દુકાન બંધ કરી દે પછી દૂધે થયું અને ફાટી ગયો ચા મારો એ શંભુ મોટા અમો આના મોડું કરતો જોઈમાં જમીનમાં હું ખાધામાં ખાયો તો જોતો જોઈ વાત કરો તો હેડા મંડળી તમારી બધી તઈને તઈ મૂર્તિઓ મીટિંગમાં જઈએ કોમની જવા પટેલ નહીં દારૂ પીને ફરતા ઓ તારી બાલાજીના ગોઠિયા ખાજો મફતમાં મળી રે ખાવા જતા એ તમારે તો પંચાયત કરવાના આવો જેઠુબા ડાચા દેખાય તમે શેમાં મારા ખાવા લાગો જ છે નું એટલે તમે તમારે આ લવાડી બંધ કરો અમારી વાત સાંભળો હા અમે રે ને ગામમાં સમજીએ તમને ખબર છે ચા આ નવરાત્રી હાલ ચાલુ છે નવરાત્રી એટલે હું નાચવાનો પ્રોગ્રામ રાખ્યો તમે મજાક કરું લે મજાક કરું બોલો આ આગળ આવી દશેરો આવે ને હા એટલે આપણે રાવણ દહન નહીં કરતા એના માટે મીટિંગ રાખીએ અલ્યા તમને ખબર નહીં અલ્યા એક તો જીતતો જાવ તો અરે તો રાવણ છેલ્લા 50 વર્ષથી ફરા તમારા ગામમાં એક નખનું પોતરું ઉડે એકતા નહીં અને પેલો બિચારો મરી ગયેલા શું કહેવાય રાવણ તમે દહન કરવા જો શરમ કરો કોક શરમ કરો તમે એટલે જેઠુબા અમે રે ને તમારા વાદે વખમ કોઈ બખાડા કરવા નહીં માંગતા ન કઈ એ રાવણ પેલા તો તમારે હરગાઈ વાળીએ તારી અલ્યા હજી 50 વર્ષ થયા આમ ખાલી એક નખનું પોતરું વખોડી નહીં કોઈને તમે લે તાકાત કરો અરે એક થાપીને તો તળા ખાતા છો તળા તમે મગજ ખાવ નહીં ખોટા તમે અડી રહ્યા અડી રહી અલે આ કેટલો અટકો હોય ખબર હે શરીરમાં હા પોસડ આવતો હોય પોસડ આજુબાજુ કેવું હતું ખબર કે હવે દશેરો નજીક આવ્યો હો અને દર વર્ષે હું દહન કરું છું એ ગામ આમ પૂછી લે કોઈ ફેરફાર કરવો હોય તો એટલે આ ટોટાજી બહુ ફેરફાર કરવાનો હોય તમે દર સાલ આયોજન કરો એ શું કરી દેવાનું જય માતાજી વાત સાચી છે. પણ સરપંચ એવું તો નવા લાયા તો સરપંચને પૂછવું તો પડે કે ના કશો વાંધો નહીં સરપંચ આ બેઠા આપણે કોઈક નવું આયોજન કરવું તો પૂછી લો હા હિંમત કેવું તમે જે કરતા હોય કરે દો હા ભાઈએ બધાને કહું ભાઈ કોઈ ફેરફાર કરવો હોય કહેજો હું કેવું ખર્ચો તો જે થાય આપણે કરી દેવો એનો તો વાંધો નહીં એટલા ટોટાજી ફેરફાર તો કરવો જ છે કે ખબર પડી ફેરફાર હું નતો કહેતો ના ના તો આપણે બધાને પૂછીને કરવો પડતો નહીં કરે તમે ત્યાં ચિંતા કરશો નહીં આ વખત હા કરે જગ્યાએ ગુંજી બરોબર એવું નહીં તાનો ફેરફાર એટલે ઘણો મોટો ફેરફાર કરવાનો છે હા આવી પરસાદી નો ફેરફાર નહીં કરવાનો હવે તમે બીજું તો હું ફેરફાર કરવો ફેરફાર કરવો હતા બોલો ધનુભા જુઓ આ સુધી આપણે રાવણ દહન કને કર્યો ટોટાજી ટોટાજી કર્યો ને તો આ વખતે અમારો વિચાર એવો છે કે ટોટાજી નહીં પણ આપણા ગામના નવા સરપંચ કરશી એ ભાઈ હેડવાન કર છોલી મોલી ભાઈ હેડવાન કર ગમનું મોટું માઠું લેવું અને એ તો મારા હાથે જ છોભો ટોટાજી તમે આગેવાન થઈને આવા ગરમ ના થવાનું હોય
આમ તો એવો ને વિચારે કે ખોટો નહીં. જતુભા જો હું કહું ખબર હે? કે જો આપણે સરપંચને કોઈ ઇનામ લાયા નહીં, આપણે બધા રાજી ખુશી લાયા છે અને સરપંચ આ સુધી કોમે સારું કર્યું છે, તો આપણે આ પ્રસંગ છે તો સારા પ્રસંગનો લાભ યુવાના હાથી થાય તો સારું છે. ના ના સાચી વાત હો ટોટાજી. તમે આગેવાન છો અને આટલા વર્ષથી તમે આ કાર્ય કરતા હો. હું સરપંચ કરી તો કોઈ વાંધો નહીં. હવે ચમ વાંધો નહીં યાર, વાંધો ઘણો છે. તારે મારું પદ કોકને આલી દો, એ સારું લાગે લે. હા અહીંયા હું પદ જેવું ના હોય. સરપંચ કોમ સારું કરી અને ઈવન નાખે તો રાવણ દહન થાય તો કોમનો વિકાસ એ સારો જ કરી કે. આ એટલે અમે અત્યાર સુધી કરતા હતા એટલે ગામનો વિકાસ નતો થતો નહીં. ના કોટાજી, અમે કોઈ તમારી એમ નહીં કહેતા કે તમે ઓમ છો કે આવું છો. આ સુધી તમે કર્યું અમને ગમ્યું છે, પણ આખા ગામનો વિચાર એવો છે કે સરપંચના હાથે જ આ કાર્ય કરાવડાવી. અને સરપંચના કાર્યનો લાભ આલો. બીજું શું તમે આટલી વાર કરતા જ આવ્યા હો કે આટલા વર્ષથી તમે જ રાવણ દહન કર્યું કે. એટલે જેના હાથે થતું એના હાથે જ થવું જોવે. અલ્યા ટોટલ એક પછી રાવણ દહન ના થાય, ગામનું દહન થાય. અલ્યા ટોટલ આવું ગરમી ના કરવાની હોય ને આવું પેલું ના રાખવાનું અને હોય. આવું દોઢું ના બોલવાનું હોય. તમે તો ગામના આગેવાનો આવીને દોઢું બોલો થોડું ચાલતું હોય છે. એ ટોટાજી એ તો મજાક કરતા હશે, એમ તો સમજો નહીં. હા. એટલે મારા હાથે નહીં કરવા જવું નહીં. અરે તમે સમજો ને માણસો, તમે સમજો ખરા વાત. અરે સમજો, ઘણું સમજો તો નહીં સમજો. તો 12 સાલ તો કરતા હો તમે. અને હર વખતે નહીં કરતા? આપણે કોઈ આ એવું કરવટું નહીં કે ટોટાજી હાથે જ કરું. આટલા સાલ તમે કર્યું હું આ સરપંચ ને કરવા દો. આ સરપંચ ગામને માથું નહીં હાલ ને. વાત સાચી છે, પણ સરપંચ તો કોઈ સરપંચને કરવું નહીં. બોલો સરપંચ તમારા હાથે રાવણ દહન થાય તમને કોઈ વાંધો ખરો? ના રે આપણો તો લાભ હાલો લીએ. તારી જો કે બેઠેલા સરપંચ ને મફત નો લાભ જ લેવો છે. આ વખત તોતાજી પટ્ટું જાય છે આપણું. કોટાજી જુઓ, આ વખત આ સરપંચ છે ને આપણે આ 5 વાર આ સરપંચ કરશે, બીજો સરપંચ કોઈ આ ગામનો કોઈ પણ માણસ બને એનો સરપંચ બને એટલે પછી એને જ લાભ આલશું આપણે. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. આવતી સાલ આપણે સરપંચમાં ઊભું રહેવું. ના ના કશો વાંધો નહીં. તમે ઉભા રહેજો ને તમે આવશો તો આપણે તમારા હાથે ચાલુ રાખશું. બીજું શું? હા હા એ તો વાંધો નહીં. લ્યો હળો તારા બરાબર આયોજન કમ્પ્લીટ થતું જેમ કરે જજો. આ રીલ ચડાવીને પા આયોજનમાં ખોમી ના રાખતા. ના ના, હવે રાવણ લેવા જ જવું એમ. હા, જ્યાંથી લેતા આવજો. એટલા બધો લાવવું પડશે ને. રાવણ નહીં કોઈ જેનો તકડો મોટો દઈ છે, મારે એકલાય ના આવે. તારા સરપંચ તમે બે ઘેર જો, અમે લઈને આવીએ રાવણ. બરોબર. મારો બેટો ચોખ્ખા આ મેહુલીઓ કરી રહ્યો છે. મારા હાથે દહન થતું હતું ને સરપંચ ને હુંપી દીધું. એટલે તમે જુઓ ખાલી આખા રાવણ દહન નહીં પણ ગામનું દહન થાય. એટલે આમ જોવા જઈએ ને ખરેખર જોવા જઈએ ને તો મારા આગળ અન્યાય કર્યો છે બધો. ના કોટાજી, એવું કોઈ નહીં. જો આ દર વખત તમે રાખતા હોય, આખર આપણે સરપંચનો મોકો આલો હાલો. મારી વાત વાપરો. સરપંચ ને મોકો આલવા ના નહીં, હા. પણ આખા જો સરપંચ આ દહન કરશે ને તો ગામમાં અવળું થાય બધું. મને એવું લાગે. ભાઈ, એ તો જે થવાનું છે જે કુદરતી હશે એ તો થવાનું જ છે. બાકી આપણે એવું ના કહેવાય કોઈને. એ ગમે તેવું તો અહીંયા હું મોટું માથું કહેવાય. એવું કેવું છે તું બા? ટોટાજીની લાખ રૂપિયાની વાત તો હોય ને. કોટાજી, ટોટાજી તમે મોટું માથું કહેવાય અને આપણો ગામનો સરપંચ છે ને એ મોટું માથું જ કહેવાય. કશો વાંધો નહીં. તમને બધાને ગમ્યું હોય તો કોઈ વાંધો નહીં. હજો હમણાં ગમી ગયું હેરી. ના ટોટાજી આ સરપંચ કદી મદી જીતી ના એમાં મોટું આથું થઈ ગયું એવું હો. એટલે જેટલા કોઈ સરપંચ ને કોઈ આપણે જાતે લાયા છીએ, કોઈ હરુપાડા નહીં આયા. આપણે એવા ના કહેવાય કશું. ફોન થઈને લાયા હી. વાંધો નહીં, વાંધો નહીં. જોઈએ છીએ કેવું કરો દહન તમે. આટલે ટોળા વચ્ચે રાખો. બરોબર. આટલા રાખવું ને નેટ પડી લાગે ઢોકી રાખવાની હો. વાહ તો હવે દશેરાની દાળ ખોલાય એમનું ના ખોલાય. સાચી વાત. ઊભું કરી દેજે તું. એ તો અને હું કહું હજુ કોઈ સારું હોય તમે મારા હાથે કરાવો તો. હવે ટોટાજી જુઓ, હવે આપણા મીટિંગમાં નક્કી થઈ ગયું હોય ને એ બરોબર છે. હવે આપણે ના બદલાય. હા બધું પતી ગયું હવે ટોટાજી. જે થવાનું તો થઈ ગયું, નક્કી થઈ ગયું. સરપંચ ઉભા તમારો વારો હશે. આ સાતમો વટ આવશે ખરો ને? આલસી વળી છે નહીં તમે એટલે. સરપંચમાં ઉભા રહેજો. તમે જીતો ને તો તમે સરપંચ હશો ને તો આ મોકો તમને મળશે. બસ કશો વાંધો નહીં. હાથમાં તો મોકો લઈ ગયા હો પણ વાંધો નહીં. હેડો. લાલબા આપણે લેતા આવીએ પેલા નેટ. તીર વાગે તમારે નહીં મારવાનું. ના જેટલા ના આખા ગોવા દાવ રમી જાય મારા અંગાત. આ મોકો હોય સરપંચ ના લીધું.
સરપંચ આપણા વિરોધી છે ને ભીખોજી ઓ ઓ ઈવન આલ્યો. ઓળખે એ તો હારી રીતે ઓળખે આપણા ગામમાં ખાલી આપણા વાહમાં પાણી નહીં આવતું ને ઈરા તો આ કારણ હી તમ ખબર હે મુઈ કમ પાણી નું ખોલવા જો લોક એટલે રે ઓમ ડાચી કરી બેહી દેવા હી કશો વાત નહીં કરવા દે ઈવન દહન હું કેવું સાચી વાત બાકી દો એક જણ ઉપર ચડ્યું તો સારું હતું. પકડી જો આ બાજુ આવજે લે, આ પકડજો ને આ બધું. ફોમિક નહીં રાખતો પણ તમે આખા ફોમી રાખી અલ્યા ટોટાજી હજુ તો કશું ખોબી રાશી બે તો ગામ વાળો બધાને ગમ્યું એ અમે કર્યું ના બરોબર બરોબર છે બરોબર દશાન દા સરપંચ ના હાથે જ હા તારા ખોલશું તારા આપણે દહન કરીશું બરોબર લ્યો હવે તને હવે જઈએ હાલો આપડા. આ તો વાળી ચોકમાં બરોબર જતુભાઈ હા એક વાત કહું લે તમે એક વાત તું કો બે વાતો કો એ છોંચી વાપરા પેલા હા જુઓ બોલો બોલો ખાલી તમે આયુ રાવણ દહન જો સરપંચ ના હાથે જાય ને હા તો આપણી આબરૂ જાય આપણા વાહની આબરૂ જાય અલ્યા ટોટાજી ધોળા દાડે આબરૂ જાય ધોળા દાડે કે સરપંચ પદ તો લઈ ગયા અને રાવણ દહન જે પદ હતું ને એ લઈ ગયા એટલે આપણા હાથમાં હું રાખ્યું આપણા વાહમાં કશું નહીં રાખ્યું બધું એટલે લઈ જાય ખેંચી ખેંચી રાગ રાગ પણ એક આઈડિયા હ માર જોડે શું આઈડિયા આપણો હા ટોટાલજી બરોબર છે અલ્યા જોરદાર આઈડિયા ખાલી તમારે સાથ આપવાનો હો અલ્યા સાત તો અંધારામ કલ દિવાલે ગોટો દાન તો આ જેઠુબા દે કરજી સાતમાં તમારા જો તાન વસ્તુ લઈ આવીએ આ રોડો લે ધનુભા, હા આ ટોટાજી કેમ ના આયા? આપણે બેહુજી આવશી ટાઈમ તો થવા દો એટલે આમાં જેવું હોય ખબર હે? આપણે આ વખત ઈવન મોકો ના લે ને એટલે પાછા વિહાઈ ગયા છીએ. ના ના એવું ના હોય મારા જીવા નહીં આવતું કાઢ્યો કયો આજ ત્યાં સુધી તો હારે હું ચલવ્યું હો પણ હવે સરપંચ ના ફૂંકું એમ આવજો. એટલે ટાઈમ થઈ ગયો, મુહૂર્ત થઈ ગયું, પછી મોડું થાય. આજે હડો હડો બહુ તો આપણે કોઈ ટાઈમ નહીં બગાડવો. હલો સરપંચ ઓહો ટોટાજી આયોજન તો તમારે જબરજસ્ત હો હજુ રાવણ હલ્યો નહીં હા ના હવે રાવણ તો છે ભલા મોરો હા, એનું મુહૂર્ત સરપંચ હાથે કરવાનું, પછી ક્યાંથી હલે? લેવડો લા ખોલો તો હડો તો જો કા આયા સરપંચ વાળા થઈ ગયા આયા તને સરપંચ નું ટોન ટોન કરી ઉપર. ઓહ, લાલબા ઉપર આવજો. એટલે આપણે પૈસા ખર્ચો તો બાકી નહીં રાખતા પણ સાચી વાત છે ટોટાજી આટલું કોઈ તમે આયોજન જબરદસ્ત કર્યું કોઈ ખોટું આયોજન કરી જ નહીં તમે ઓહો તમે જ પજ્યું અમારું બીજું કોઈ નહીં કશો વાંધો નહીં કશો વાંધો નહીં કરો તમે તાર રાવણ તો જો આ તો પૂતળું ટોટાજી, આ બધું હું હે? તમે આવો રાવણ લાયા હો ના ધનુભા રહેવા તો અસલ લાયા તમે પણ તમે આવું થઈ ગયું અલ્યા હું કહેતો તો લ્યા એટલે જો કોકના બીજા હાથે મુહૂર્ત કરાવશે ને દહન કરાવશે ને તો ખોટું કોક નહોતું દાન થઈ ગયું ગામમાં વાતું હવે આ ટોટાજી આવું થોડું હતું છે રાવણ થોડો હાથે નાહી જતો છે ને આ પૂતળું આવતું છે એટલે કોઈ અમે આવો રાવણ નતા લાયા ને પૂછો લાલબા કેવો રાવણ હતો રાવણ તો રાવણ કેવો રાવણ હતો? એટલે કેવો હતો મેહુલજી? આમ શરીરમાં હતો. એટલે કેવો હતો રાવણ જેવો રાવણ હતો તારા પછી આ તો તમે રાવણ થઈ ગયો બીજું કોઈ નહીં રાવણ કે બીજો મારું પચાસ ને રાવણ રિહન નાહી ગયો અરે રિહા ભાઈ તમે નાની માતાજી ટાઈમે નિવેદ ના કરો તો માતાજી નહીં નિવેદ હતો એ વાત સાચી છે પણ રાવણ જીતે રીંગ આવી ગયો અરે રાવણ રિહન નાહી જતા હતો બાફ્યું આ દારૂ રે બાફ્યું ઠેડા આયેલી બાજી બગાડી ઓની ટોટાજી તમે કહેતા હતા રાવણ નાહી ગયો આ રાવણ સીધી નાહી ગયો અને આ જેઠે સરપંચ તો અરે રાવણ દોતો આવ્યો લે રાવણ તો પાછો આવ્યો. અરે પણ આવું ક્યું છે વાને મારું નામ આપ્યું કે હું કરે એટલે આવી ગયો લાગે રાવણ પાછો સાચી વાત બાકી અલ્યા દારૂડિયા તને ખાલી એક રાવણ હાથે વાંગ કીધો તો તું આઈના હાથે કર્યું અરે ટોટાજી મારી વાત તો આપણો અલા ડૂચો પડી નાઠો છે રાવણ રાવણ પાસે કેમ કરશો વાત થઈ જાય લાભા વાત થઈ જાય રાવણ નાહી ગયો તો ના સરપંચ નું નામ વાપરીને એ જેઠુભાઈ લેવા જતા અને મારું નામ લીધું ને એટલે રાવણ પાછો આવતો રહી આપણો મારી વાત
યાદ આવે ને તો તે રાવણ ને વચ્ચે હલવો ના જુઓ. અલ્યા ટોટાજી બોલે એટલે મોટમાં લીટો હોય જેઠુબા તમે ખબર તો હોય ને બરોબર ને? બરોબર. અને હું જાઉં બરોબર? હા તમે જો તમે એક મજા લો, મજા આવી. ફૂટા ના ગમે તે થાય. અલ્યા હું ના છોડું ઓના તો દારૂની થેલી પાવ કહેતા હો તો અરે સ્વર્ગ જેવું હોતા જો સ્વર્ગ કેવું હોય ને એ ખબર પડવી જોઈએ. સાચી વાત હોય નરકમાં જો હોય એટલે સરક તો બતાવવું જ પડે. હું કીધું હારું. ફૂટો ના જોવો. અલ્યા ના છૂટે ટોટાજી ના છૂટે. બસ હવે સરપંચ ને કઈક કરો રાવણ નું દહન. અરે ભાઈ તું કેટલા વર્ષથી દહન કરવા આવી ખબર હે? એક વારમાં એક જ વખત આવી. એ અમારા ટોટાજી બિચારા દહન કરતા. અલ્યા એનો મોકો કોઈ લઈ રહ્યા તો ચાલે? ના ચાલે. પેલા સરપંચ લઈ રહ્યો, બીજા વાહના સરપંચ લઈ રહ્યો. ચાલે? ના ચાલે. એટલે શાંતિ તો પડે રહો. મારે ના તો પીવો અને ટોટારે પાયો રે એ થાના ઘરનો દારૂ. હા રાહુલભાઈ તમને તો હું કહું આવી તમે આ તાણે તમારું સુખ થઈ ગયું. સુખ રોજગાર 100 રૂપિયા મારી 100 રૂપિયા એટલે પેસા બે દેવું ચૂકતું થઈ જાય, મારું થઈ જાય. તમે કીધું હોય ને તો હું દેશી લાવા તે થેલી. તમારે જો પેલો મધીરા ને મધીરા એ નહીં મળતું તો દેશી વાળા દેશી. આ મૂર્તિ તો આપણા બિચારા પાણી પાડે. એક દાડાથી આવ્યો તારનો બિચારો એમ થઈ ગયો. પાણી શું પાણી? તારે ભલું થાય તારું અને મને મૂછો ભરી જાય છે રાવણ. લા ઉપર તું ફોરે. ઓહો તમો મલા ટોટાજી આવડું નવડું બોલે જો હી ગીતને પછી મને કર્યો હન આમ કે રાવણ નાહી ગયો તો. અલા ઈ થોડો રાવણ નાહી જતો હોય છે. એટલે ધનુભા આ તો હું છે ખબર હે કઈ હો ના આખા પેલા રાવણ નું દહન કરવા ના મળ્યું ને એટલે હોય રાવણ ની ચોરી કરી નાખી. કરવી પડે ને ચોરી કરવી પડે. મારું પદ કોકને આલન હું જોઈ રહ્યું એ કદી ના બને. અલ્યા ટોટાજી પદ્મ એવું ના રાખવાનું હોય તમાર. જે આ રાવણ દહન કરવાનું હે ને એ આ પુતળાનું દહન નહીં કરવાનું તમાર. તમાર જે અંદર હે ને એ રાવણ નું દહન કરો ને તો આ રાવણ દહન કર્યા જેવું જ છે. પણ મારા અંદર તો બધું આમ ઈર્ખાઓ ભરેલી છે. આ પોતે જ રાવણ જેવા હી. પોતા અંદર રહ્યો ને એ રાવણ ને દહન કરવાના, પુતળાનું દહન નહીં કરવાનું. તમારે તો આ ભાવ જ કેવો આ સરપંચ ના હાથે દહન કરવાનું થયું. તમે તો રાવણ નું પુતળું તું પાડી લીધું. એટલે લઈ જવું પડે એમ પછી મજા ના આવે. શું મજા ના આવે? હવે તો નિયમ કરવો કે આ સરપંચ ના હાથી જ આ રાવણ નું દહન થાય. જે સરપંચ હોય ને એના હાથી જ દહન થાય, તમારા હાથી થાય જ નહીં. કશો વાત નહીં. આવતી સારા બંકો સરપંચ માં હશે એવું હોય. પણ તમને કોઈ વોટ આલે તારા સરપંચ થાવ કે આવા નવા તમારા રાવણ જેવા વિચારો હોય તમે વોટ કોણ આલે? એટલે આપણા અંદરના રાવણ ના દહન કરવાનું હોય, આ રાવણ ના પુતળા નહીં. બગાડી બાજી હા સારું હડો બધું હવે જે થઈ ગયું ભૂલી જો અને આપણે આ વિધિ પૂરી કરો હડો. આ રાવણ ને ઉપર ચડાવો. હા મારું જીજે ચોવી ઓફિશિયલ. હા